તો ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા રાજકોટમાં આગામી 28મી નવેમ્બરના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સુપર શક્તિ શીનો કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમાંથી સુપર શક્તિ શીની મહિલા હોદ્દેદારો ઉપસ્થિત રહેશે અને ગુજરાતની મહિલા શક્તિ સંગમ થશે। ગુજરાત રાજ્યમાં મહિલાઓની દિન પ્રતિદિન પરિસ્થિતિ કથળતી જાય છે। ખાસ કરીને આ જ સમયમાં નશાનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે તેવા આરોપ યુથ કોંગ્રેસે કર્યા હતા। યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શક્તિ સંગમ ધ વોઇસ ઓફ વુમન કાર્યક્રમમાં મહિલાને પ્રેરણા મળે તે હેતુસર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ તકે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં યુવાનોની અનેક સમસ્યા છે। આજના યુવા પાસે નોકરી નથી અને સરકાર ઉલટાનું નશાના રવાડે ચડાવીને યુવાનોને બરબાદ કરવાનું ક્યાંક ષડયંત્ર રચી રહી છે। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે સૌથી વધુ જો કોઈ તકલીફમાં હોય તો યુવાનો તકલીફમાં, અને સૌથી વધુ જો કોઈ ચિંતામાં હોય તો વાલીઓ ચિંતામાં એટલા માટે છે કે આજ અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય, જે મોટા સેન્ટર હોય, જે એરિયા ક્યાંક કચ્છમાંથી કે ક્યાંક બીજી જગ્યાએથી એટલું બધું ડ્રગ્સ આજ યુનિવર્સિટીની બહાર, કોલેજની બહાર, સ્કૂલોની બહાર મળવા માંડ્યું। તો વાલીઓને ચિંતા એ છે કે ક્યાંક મારો દીકરો ક્યાંક આ ડ્રગ્સના રવાડે ન ચડી જાય, અને યુવાનોને ચિંતા એટલા માટે કે એમને રોજગારી ક્યાંય મળતી નથી।